તો અગાઉની થિયરીની અંદર આપણે ગેઇગરના માસ્ટરના પ્રયોગનું વર્ણન સમજી ચૂક્યા, બરાબર. હવે ગેઇગરના માસ્ટરને જે પ્રયોગ કર્યો એ પ્રયોગ માટે જે પ્રકિર્તિત થતા જે આલ્ફા કણોની સંખ્યા વિરુદ્ધ પ્રકિરણ કોણ માટેનો આપણે આલેખ દોરવાનો છે અને આ આલેખ ઉપરથી રુથરફોર્ડનું પરમાણુ મોડેલ સમજવાનું છે. તો ગેઇગર અને માસ્ટર બંને જે છે એ ડિટેક્ટરની મદદથી જુદા જુદા અંશના ખૂણે કેટલા આલ્ફા કણોનું પ્રકિરણ થાય છે તેની સંખ્યા નોંધી અને સંખ્યા નોંધ્યા પછી એમનો આલેખ દોરવાનો પ્રયત્ન કર્યો તથા એના સૈદ્ધાંતિક સૂત્રોનો ઉપયોગ કરીને સૈદ્ધાંતિક આલેખ પણ દોર્યો. તો એ આલેખ દોર્યા પછી આલ્ફા કણોની સંખ્યા વિરુદ્ધ પ્રકિરણ કોણનો આલેખ દોર્યો તો એ આલેખ આવો મળ્યો. તો અહીંયા જે બતાવી છે ને એ આલ્ફા કણોની સંખ્યા બતાવી છે 10, 10 ની 2 ઘાત, 10 ની 3 ઘાત, 10 ની 4 ઘાત, 10 ની 5 ઘાત, 6 ઘાત, 7 ઘાત. આ શું છે? આલ્ફા કણોની સંખ્યા છે. અને આ 0 અંશ, 20 અંશ, 40 અંશ, 60 અંશ, 80 અંશ આ પ્રકિરણ કોણ છે. આ શું દર્શાવે છે? પ્રકિરણ કોણ દર્શાવે છે. તો આ પ્રકિરણ કોણ છે અને અહીંયા આપણે શું લઈશું? આલ્ફા કણોની સંખ્યા. તો આલ્ફા કણોની સંખ્યા પ્રકિર્તિત થતા આલ્ફા કણોની સંખ્યા. તો એનો આલેખ આ રીતે મળે છે. તો 10 ની 7 ઘાતથી થોડાક આગળ અહીં એક ટપકું બતાવ્યું છે. આ જે ટપકા જે દર્શાવેલા છે પ્રાયોગિક મૂલ્યો છે. આ બધા જે ટપકાઓ જે દર્શાવેલા છે એ ગેઇગરના માસ્ટરને જે પ્રયોગ કર્યો જુદા જુદા પ્રકિરણ કોણે કેટલા આલ્ફા કણો મળે છે આપેલા સમયગાળાની અંદર. તો આપેલા સમયગાળાની અંદર કેટલા આલ્ફા કણો મળે છે એનું જે પ્રાયોગિક મૂલ્યો જે છે એ મૂલ્યો આ રીતે ટપકા વડે દર્શાવેલા છે. અને સૈદ્ધાંતિક ગણતરી અનુસાર આ એનો જે સળંગ વક્ર જે મળ્યો એ સૈદ્ધાંતિક ગણતરી ઉપરથી મળેલો છે. હવે પ્રાયોગિક ટપકાની જો વાત કરીએ તો અહીં એક ટપકું દર્શાવેલું છે એ 0 અંશના ખૂણે છે. 0 અંશના ખૂણે લગભગ મોટાભાગના આલ્ફા કણોનું શું થાય છે? પ્રક્રિયા. 0 અંશના ખૂણે એટલે મોટાભાગના આલ્ફા કણો એ સોનાના ન્યુક્લિયસ પરમાણુ સાથે કોઈ આંતરક્રિયા કરતા નથી, સીધા માર્ગે ચાલ્યા જાય છે. તો મોટાભાગના જે પરમાણુઓ જે છે એ આંતરક્રિયા કર્યા વગર નીકળી જાય છે, બરાબર. એનો મતલબ એ થયો પ્રકિરણ પામતા 1 અંશના ખૂણે એક લગભગ અહીંયા 0ની નજીકનું મૂલ્ય લઈએ તો 1 અંશના ખૂણે આટલું મૂલ્ય મળે છે. તો એ દર્શાવે છે કે મોટાભાગના આલ્ફા કણોનું તો પ્રકિરણ થતું જ નથી. મોટાભાગના આલ્ફા કણો તો આ રીતે નીકળી જાય. આપણે અગાઉની જે થિયરીમાં ભણી ચૂક્યા એ પ્રમાણે મોટાભાગના જે આલ્ફા કણો જે છે એ આલ્ફા કણો સીધા માર્ગે જતા રહે છે. હવે મોટાભાગના આલ્ફા કણો સીધા માર્ગે જતા હોય તો એનો મતલબ એ થયો કે આ પરમાણુનું જે ન્યુક્લિયસ છે આ પરમાણુ છે એ પરમાણુની અંદર મોટાભાગનો વિસ્તાર કેવો હોવો જોઈએ? તો દળની દૃષ્ટિએ ખાલી હોવો જોઈએ. ધારો કે આ સોનાનો પરમાણુ છે તો એના મોટાભાગનો વિસ્તાર એ દળથી ખાલી હોવો જોઈએ. અને દળથી જો ખાલી હોય તો નાનો કણ આલ્ફા કણ સહેલાઈથી આમાંથી પસાર થઈ શકે. સહેલાઈથી પસાર થઈ જાય એટલે અહીંયા કોઈ પણ પ્રકારનો પ્રકિરણ અનુભવતો નથી. તો રુથરફોર્ડે એને જે પરમાણુ મોડેલ રજૂ કર્યું એમાં મોટાભાગના કણો એ પ્રકિરણ અનુભવતા નથી. એનો મતલબ એ થયો કે પરમાણુના મોટાભાગનો અવકાશ દળની દૃષ્ટિએ કેવો હોવો જોઈએ? ખાલી હોવો જોઈએ. મોટાભાગનો ભાગ કેવો છે? દળથી ખાલી છે. તો અહીંયા આપણે આવું કહી શકીએ. તો 1 અંશના ખૂણે તો અહીંયા પહેલાં તો લખી દઈશું. શું લખીશું? તો અહીંયા જે પ્રકાશ જે ટપકા જે દર્શાવેલા છે તો કે જુદા જુદા કોણે આપેલા સમયગાળા માટે પ્રકિર્તિત થયેલા આલ્ફા કણોની કુલ સંખ્યા અને પ્રકિરણ કોણનો આલેખ દર્શાવેલ છે. આલેખ દર્શાવેલ છે. પ્રકિરણ કોણનો આલેખ દર્શાવેલ છે. ટપકા વડે દર્શાવેલ મૂલ્યો એ પ્રાયોગિક મૂલ્યો છે. ટપકા વડે દર્શાવેલ મૂલ્યો એ પ્રાયોગિક મૂલ્યો છે. અને સળંગ વક્ર જે દોરેલ છે તો ટપકા વડે દર્શાવેલ મૂલ્યો પ્રાયોગિક મૂલ્યો છે અને સળંગ વક્ર એ સૈદ્ધાંતિક મૂલ્ય સૈદ્ધાંતિક ગણતરી છે.
સળંગ વક્ર એ સૈદ્ધાંતિક ગણતરી છે. આપાત થતા આલ્ફા કણો પૈકી માત્ર 0.14% આપાત થતા આલ્ફા કણો પૈકી માત્ર 0.14% આલ્ફા કણોનું 1° ખૂણે પ્રકીર્ણન થાય છે. 1° ખૂણે પ્રકીર્ણન થાય છે. તો રુથરફોર્ડે કહ્યું, તો રુથરફોર્ડના મત અનુસાર પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર દળ અને વિદ્યુતભારથી ખાલી હોવો જોઈએ. તેથી આલ્ફા કણો પ્રકીર્ણ અનુભવતા નથી. તો પહેલું તો એને એક તારણ કાઢી દીધું કે પરમાણુનો મોટાભાગનો વિસ્તાર કેવો હોવો જોઈએ? તો દળથી ખાલી છે, શૂન્યાવકાશ એટલે કે ખાલી વિસ્તાર છે. અને આવા ખાલી વિસ્તારની અંદરથી આલ્ફા કણ સહેલાઈથી પસાર થઈ શકે. કારણ કે તમને ખબર છે કે સોનાનું પરમાણુ બહુ જ ભારે છે, છતાં પણ એમાંથી આલ્ફા કણ સીધા પસાર થઈ જાય છે. એનો મતલબ શું થયો? કે આલ્ફા કણ સાથે એમની કોઈ આંતરક્રિયા થતી નથી. અને આંતરક્રિયા નથી થતી એનો મતલબ એ થયો કે એ ભાગ કેવો હોવો જોઈએ? તો ખાલી હોવો જોઈએ. તો એક તો એને આ તારણ મળ્યું. આ પ્રયોગ ઉપરથી બીજું એને એવું તારણ મળ્યું કે 8000 આલ્ફા કણ પૈકી આપાત થતા 8000 આલ્ફા કણો પૈકી 8000 આલ્ફા કણો પૈકી એક આલ્ફા કણનું 8001 આલ્ફા કણનું પ્રકીર્ણન 90° મોટા ખૂણે થાય છે. તો 8000 પૈકી એક આલ્ફા કણનું 90° ખૂણે શું થાય છે? 90°થી પણ મોટા ખૂણે પ્રકીર્ણ થાય છે. અને 90°થી મોટા ખૂણે પ્રકીર્ણ થાય છે એનો મતલબ એ થયો કે એની સાથે કેવી અથડામણ હશે? હેડ ઓન અથડામણ હશે. તો એની સાથે અથડામણ થાય છે એટલે કે મોટું અપાકર્ષણ બળ અનુભવતો હોવો જોઈએ. તો આલ્ફા કણ એ પરમાણુ સાથે શું અનુભવતો હોવો જોઈએ? અપાકર્ષણ બળ અનુભવતો હોય તો જે 90° ખૂણે પાછો પડતો હોય. તો આલ્ફા કણ, તો રુથરફોર્ડે એવું તારણ કાઢ્યું આલ્ફા કણ એ પરમાણુ સાથે અપાકર્ષણ બળ અનુભવતો હોવો જોઈએ. જેથી પરમાણુનો કેન્દ્રિત ભાગ, પરમાણુનું કેન્દ્ર ધન વિદ્યુત ભારિત હોવું જોઈએ. બીજું એ અવલોકન કર્યું કે 180° ખૂણે પણ અમુક આલ્ફા કણનું શું થાય છે? પ્રકીર્ણ થાય છે. તો 180° ખૂણે આલ્ફા કણનું પ્રકીર્ણ થાય છે. એટલે કે આલ્ફા કણ પરમાણુ સાથે હેડ ઓન અથડામણ કરે છે. અને તે પરમાણુના ન્યુક્લિયસ સુધી એટલે કે પરમાણુને નજીક સુધી પહોંચી ન્યુક્લિયસ સુધી નજીક પહોંચી શકે છે. તો પરમાણુના કેન્દ્ર સુધી નજીક પહોંચી શકે છે.
પરમાણુના કેન્દ્ર સુધી નજીક પહોંચી શકે છે. આમ આલ્ફા કણ કેન્દ્રની નજીક આવે ત્યારે તીવ્ર વિદ્યુત ક્ષેત્ર અસર હેઠળ આવતો હોવો જોઈએ. જેથી તેનું 180 અંશના ખૂણે પ્રકિર્ણન થાય છે. એટલે કે આલ્ફા કણ ઉપર વિદ્યુત બળ લાગે છે. હવે આલ્ફા કણ ઉપર લાગતું તીવ્ર વિદ્યુત ક્ષેત્રના લીધે શું બળ લાગે છે? વિદ્યુત બળ લાગે છે. અને આ વિદ્યુત બળ શોધવું હોય તો તમે શોધી શકો કે ઝેડી બરાબર 79 E થાય, જે પરમાણુનો વિદ્યુત ભાર. આ પરમાણુનો વિદ્યુત ભાર છે. આલ્ફા કણનો વિદ્યુત ભાર કેટલો? તો 2E. તો આલ્ફા કણનો વિદ્યુત ભાર તો 2E. આને આપણે Q1 કહીએ, આને આપણે Q2 કહીએ. નજીક અંતરને R0 વડે દર્શાવીએ તો લાગતું વિદ્યુત બળ F બરાબર શું લખીશું? K Q1 Q2 અપોન R0². એટલે કે K Q1ની જગ્યાએ શું લખીશું? 79E. અહીંયા કેટલા લખીશું? 2E અપોન R0². આટલું વિદ્યુત બળ લાગે. આટલું તીવ્ર વિદ્યુત બળ લાગતું હોય છે આલ્ફા કણ ઉપર. તો આલ્ફા કણ ઉપર આટલું વિદ્યુત બળ લાગે છે. તો એના લીધે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર મળે છે. એનાથી વધારે નજીક જઈ શકતો નથી. એનો મતલબ એ થયો કે ન્યુક્લિયસ કેવું બનેલું છે? ધન વિદ્યુત ભારિત છે. આલ્ફા કણો ઇલેક્ટ્રોન હલકા હોવાના લીધે આલ્ફા કણો ઉપર ઇલેક્ટ્રોનની કોઈ અસર પાછી જોવા નહીં મળે. તો ઇલેક્ટ્રોન હલકા હોવાથી આલ્ફા કણ ઉપર ઇલેક્ટ્રોનની અસર જોવા મળતી નથી. તો આમ હેડોના અથડામણથી આવું જોવા મળે. આના પરથી હવે રૂથરફોર્ડે એવું કહ્યું. તો રૂથરફોર્ડનો નિષ્કર્ષ અથવા તો એનું તારણ તો એક, પરમાણુના કેન્દ્રમાં ધન વિદ્યુત ભાર હોય છે. આ ધન વિદ્યુત ભારની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. જેમ સૂર્યની આસપાસ ગ્રહો પરિભ્રમણ કરે તેમ. તે રીતે. નંબર 3, પરમાણુની ત્રિજ્યા લગભગ પરમાણુના ન્યુક્લિયસની ત્રિજ્યા -10⁻15 મીટરથી 10⁻15 મીટરથી 10⁻14 મીટરના ક્રમની છે. નંબર 4 એટલે કે 14 ક્રમની છે. એટલે કે પરમાણુની ત્રિજ્યા કરતાં એટલે કે ન્યુક્લિયસની ત્રિજ્યા કરતો પરમાણુની ત્રિજ્યા એમ લખશો તો એ ચાલશે. ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં પરમાણુની ત્રિજ્યા 10,000 થી 1 લાખ ગણી છે. 10,000 થી 1 લાખ ગણી છે. કારણ કે ગતિવાદ અનુસાર પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટરના ક્રમની છે.
તો ન્યુક્લિયસની ત્રિજ્યા કરતો પરમાણુની ત્રિજ્યા 10,000થી 1 લાખ ગણી છે. કેટલી? 10,000થી 1 લાખ ગણી છે. તો આલ્ફા કણના સાથેના પ્રકિરણ ઉપરથી રુથરફોર્ડે જે પરમાણુ મોડેલ રજૂ કર્યું એ આ પરમાણુ મોડેલ છે. બીજું, ન્યુક્લિયસનો પરમાણુના મોટા ભાગનો ભાગ દ્રવ્યની દ્રષ્ટિએ ખાલી છે. એ મુદ્દો લખી દઈએ આપણે. પાંચમો મુદ્દો, પરમાણુના મોટો ભાગ દળની દ્રષ્ટિએ ખાલી છે. તો આમ ગાયગર માસ્ટરનો પ્રયોગ માટે આટલેથી યાદ રાખવાનું. પ્રયોગ માટે પ્રકિરણ આલ્ફા કોણની સંખ્યા અને પ્રકિરણ કોણ થીટાનો આલેખ દોરી સમજાવો તથા રુથરફોર્ડનો પરમાણુ મોડેલ સમજાવો. તો એનું પરમાણુ મોડેલ છે એટલે તમને સમજાવવાનું રહેશે. તો આખી થિયરી તમારા હાથે લખવાની રહેશે.